Audio Jungle. Audio Jungle. અલ્યા આ ઉત્તરાયણ આવી છે ને મારા બધા છોકરા હવે લોહી પી જાય છે કે કેટલા આજ તો રવિવાર છે અને હવે થોડા જ દાડા બાકી છે ઉત્તરાયણના અને અત્યારથી હવે પતંગો ચડાવવા માંડ્યો છે. હવે શું કરવું? પપ્પા હું પતંગ ચડાવવા છું. ચમ પતંગ ચડાવવા ભણવાનું નથી? લેશન પટી ગયું મારે. ચાર ને લેશન પટી ગયું એટલે પછી ઉત્તરાયણના હજી તો વાર છે. પણ બધા દોસ્તારો પતંગ ચડાવી રહ્યા હું એક ઘડીક ચડાવતા આવું ગઈ. આજ રજા હતી, ઉવે રવિવાર છે. રવિવાર છે એટલે પણ રવિવારના પતંગો ચડાવો તો વ્યવસ્થિત ચડાવજો. ઉત્તરાયણ તો હજી વાર છે. તમારે જ અત્યારથી આ પતંગોનું ને બીજું ને બધું આવ્યું છે એટલે ચડાવો. પણ કોણ કોણ છો? અમે બધા દોસ્તારો હો. હે અમે બધા દોસ્તારો હો. દોસ્તારું બધાય? ઉવે એટલે પણ પતંગો ચડાવો તો પછી ચોય મેદાન હોય ને ચડાવજો, ચો રોડ ઉપર મત જાજો. હારું હે હારું હો અને વ્યવસ્થિત પેલો સાધન બીજા આવતા હોય ને એની વર રાખજો. હો. અને કોઈ બી સાધન વાળાને પાછા જાળવજો. કોઈ દોરી બીજી આડી આવી જાય, સાધન વાળો પડે ને તો લગાડે. અને તમે પાછા પતંગો લૂંટવા ઠન જો ને અને આડા આવડા આમ પતંગ બીજી જાતી હોય ને તો રોડ ઉપર આડા આમ જોઈને ઉડવાનું ને કે સાધન બીજું આવતું હોય છે ને તો લગાડશે તમને. કહો તો સાધન વાળો કોક અથડાઈને બચારો એને તો શું કે એના ધોનમાં હેડ્યો આવતો હોય અને તમે અશુબાના આડા ઉતરો તો પછી હીરો ચો શું કરે, બ્રેક બીજી ના આવે કહો તો એને લગાડે ને કે તમને લગાડે. અમે ની ઉડો હા ની ઉડો તો અમે. બધા નહીં ઉડો ના રોડ ઉપર ચડાવજો મત પાછા. હારું હો હો. લ્યો જો તાર. આપણે કપાવું ના જોઈએ. હારું અલે કાપી નાખજો. હું કાપી નાખજો. મારું ના કાપતા. હું કાપી નાખજો. શું કર લે તમે? ના મારું પતંગ ના કાપતા, બીજાનું કાપવું હોત કાપજો. તારું કાપ, તમારું જ કાપવું છે. હારું કાપ. ના મારું ના કાપતા. કાપવું તો તમારું જ. હારું તો તમે અમે જોવો કેવું તમે કાપો હો. ઈ તો જુઓ તમે ખાલી. એજીતભાઈ ઓ તમે એજીતભાઈ આરા કાપવાનું કઈ ગયા છે? હવે કાપીને તો એકથી થાપે એના દોટ પાડી નાખો. હારું લે દોરો હારું. એ તારું આવું છે. અલા ફીર કોણ? અલા હે અલા ઉડવાનું. અલા હે ઈ પર પતંગ જ લેવું છે. મારું પતંગ હે. આ તારો છે. પતંગ મારું છે. ઓડી તું દેખાલ ને ઓડી. તારો છે તજી. પતંગ મારું છે. એક ડાબે આલી અમને ગુફા. એલી દેખાલ ને લ્યા. મારું પતંગ. અલા તારો પતંગ તો મારું છે. ગોમમાં હે ઓય ગોમમાં જ આવું ઓ ગમત આવ અને તો ગોમમાં જો ને હા તો આ ઉત્તરાયણનો આવવાનો ટાઈમ છે. ઉત્તરાયણ લગતી આવી છે હવે એટલે આ પતંગ છોકરા બીજા રોડ ઉપર ઘણા ચડાવતા હોય છે. અમુક સાચી વાત અમુક જગ્યાએ એટલે જાળવજો કે દોરી બીજી આડી આવી ના જાય અને જાળવીને જાજો પાછા. હાર હો ઓ સારું તો હવે હું તરત આ જઈને આવા તરત અલ્યા એ ક્યાં ખોલ્યા ક્યાં છો છોકરો હે કેના છો કેના છોકરો છો બોલો અટવાળો લે તો બાઈક ઉભો રાખી મારવાનું કરો. હે આ રોડ પર પતંગ ચડાવવાનું તમને કેને કીધું શું છે શું છે હે આ તમારા છોકરાથી છોકરો એટલે પણ શું હતું પણ આ રોડ પર પતંગ ચડાવે મારા વાંડા આપત્યાથી હે વાંડા વાત કરો. તમને કદી શું નહીં કે ના હે મને કશે નહીં શું પણ આ શું કે વંડાઈ આપતી હતા અત્યારે ઉતરેને આ તહેવારના દાડાથી
અને આ છોકરો આપકે ના લાગે તને મા બાપ અમને શું કી એ વાત હાચી છે પણ તમને મેં કીધું તો કીધું જાળવીને હેડવાનું ચમ કે ઉતરેણ છે કે મારું એટલે છોકરાને ફોન ના હોય ચમ કે છોકરો કેવું છે ખબર છે નાદન બુદ્ધિનું હોય એટલે એને સાધન આવશે કે પડશે અને લાગશે અને કોઈને દોરી આવી જશે એની એને ખબર ના હોય એટલે તમારે પણ રોડ ઉપર પતંગો સડાવરાય પણ અમને જો ખબર હતી હે અમને જો ખબર તમને કીધું તો લે કે આપણે પેલો ભાઈ એક તાર મેદાનમાં સડાવ દો ચોક આ રોડ ઉપર આ જો આ ગાળે દોરડો હેડી જાય હે તો હે આ ગાળે દોરડો હેડી જાય બાઇક વાળાને તો પણ હું તો આટલે ઊભો ઊભો જ અને એ ચડાવતો હતો. પડીને ભાગી તો શું થાય અને કદાચ છે ને ઓને બાઇકને બરીક બીજી ના આવી જાય અને તમને પાડી અને જતો રહે તો કોઈ હે એ પણ અમે કેવું તો થાય આટલે સાઈડમાં જ ચડાવતા હતા. એટલે હવેથી કોઈ દાડો પતંગ સડાવવા જો ને હા તો ચોક મેદાનમાં સડાવજો અને આવા રોડ ઉપર કોઈ દાડો પતંગ ના સડાવવાની ને આવતું જાતું સાધન હોય ને એને જાળવવાનું અને તમને કહું છું કે ઉત્તરાયણ આવે છે કે એટલે જાળવીને સડાવવાનું અને આ રીતના છોકરાને છે ને છોકરાને પ્રેમથી સમજાવવાનું કે સાધન બીજો આવતો હોય કોઈ બી ગાડી હોય બાઇક એને પ્રેમથી સમજાવવાનો કે છોકરો તમે પતંગો સડાવો તો ભલે સડાવો પણ જો મેદાન બીજું હોય ને સડાવો કે રોડ ઉપર પતંગો ના સડાવો ને કે કોઈક બહારનો ગાડી મોટી ગાડી બીજી આવતી હોય અને બ્રેક બીજી ના આવે હે તો ઉપર સડી જાય હે હું આવતો તો હા હા ગળે દોરી આવી હા હા તો એ બચાઈને નીકળ્યો તો છોકરો અહીંયા હતો હા હા તો અહીંયાથી મારે વાળવાનું હતું તો મોરે પતંગના લોહમાં કોઈ ઈન ભોન જ નથી અને મોરે આવીને બે તો પડતા છે એટલે હે અને હવેથી પતંગ કોઈ દાડો રોડ ઉપર સડાવશો ના સડાવતા તો અને તમને કશું શું જ નહીં કે ના અમને કશું નહીં હા તો બરાબર એટલે શું મૂકું છું કે ગમે કોઈ બી છોકરું હોય અને મિત્રો પતંગ ચડાવતા હોય તો આવી રીતના રોડ ઉપર પતંગો ના ચગાવજો અને સાધનને આ સાધનવાળા અમુક તો એવા ફાસુફાસ જતા હોય છે કે છોકરા આડા આવી જાય તો અચાનક ધડાકા ભેરે સોએ બની જાય અને ઘણા બાઇક ચાલક અને બચારાને નાકે કોને કે ઘણાને દોરી આવી જાય છે એટલા માટે મહેરબાની કરી અને જો રોડ ઉપર પતંગ ના ચગાવજો અને ચગાવવું હોય જ પતંગ તમારે તો ચોક વ્યવસ્થિત મેદાન હોય એવી જગ્યાએ ચગાવજો જેથી કરીને તમને પણ નુકસાન ના થાય અને વાહન ચાલકોને પણ નુકસાન ના થાય તો મહેરબાની કરજો મિત્રો અને આ હતો આજનો આપણો વિડીયો તો હવે આપણો વિડીયો પૂરો કરીએ જય માતા